विद्यार्थी मित्रों ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ ભાગ પહેલો એની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનાની અંદર પરમાણુ કોને કહેવાય અણુ કોને કહેવાય એના વિશેની સમજ મેળવવાની છે તો પરમાણુ એટલે પદાર્થનો નાનામાં નાનો કણ એને પરમાણુ કહેવાય અને પરમાણુઓ ભેગા થઈ અને અણુ બનાવે અણુઓ ભેગા થઈ પદાર્થ બનાવે એટલે આ પ્રકારે આપણે પરમાણુઓ અને અણુઓ એટમ અને મોલેક્યુલર્સ એમ એને આપણે કહેવામાં આવે છે। હવે અહીંયા આપણે જોઈએ કે પરમાણુ વિશેની પ્રાથમિક સમજ તમે આગળના ધોરણમાં પરમાણુ વિશે તો વિજ્ઞાનમાં શીખીને આવેલા છો તો તત્વને આપણે પરમાણુ તરીકે ઓળખતા હતા અને અણુ એટલે અણુ બે અક્ષર છે એટલે એમાં સંખ્યા વધારે હોય અને પરમાણુ એટલે સિંગલ એક જ હોય એટલે મૂળ તત્વ હોય એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ અને એ જોડાયેલા હોય કોઈ સ્વરૂપે તો એને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ। પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત રહ્યા। ઈસવીસન પૂર્વે 500 વર્ષની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો। દ્રવ્યનું વિભાજન વિચાર વિશેનો વિચાર કરવામાં આવેલો। ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલા એટલે અત્યારે 2000 ની સાલ ચાલે છે એટલે 2500 વર્ષ પહેલા ભારતની અંદર અહીંયા એક આપણા તત્વજ્ઞાની મહર્ષિ કર્ણાદે મહર્ષિ કર્ણાદે પદાર્થને વિભાજિત થતો હોય એવું એક વિધાન એને આપ્યું। એટલે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા હોઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું। અંતે એવો સમય આવશે કે જે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વિભાજન શક્ય નથી એટલે એ કણોને આપણે પરમાણુ એવું નામ આપ્યું। એટલે આ ચોક છે એક પદાર્થ છે એમ સમજો ચોક છે એ પદાર્થ છે એને બોર્ડ પર ઘસી અને ચોકની આ જે ડસ્ટ છે એ નાનામાં નાનો કણ છે આ નાનામાં નાનો કણ છે અહીંયા તમે ઉડાડો તો જે કણ આવે એ નાનામાં નાનો કણ છે હજુ પણ એને લસોટો હજુ પણ એના નાના કણમાં વિભાજિત કરો થાય પછી એક ટાઈમ એવો આવશે કે એનું વિભાજન થઈ શકશે નહીં તો એ છેલ્લામાં છેલ્લો જે કણ તમને મળે એને આપણે પરમાણુ તરીકે ઓળખવામાં આવ્યો। એટલે પદાર્થને વધુમાં વધુ નાના કણોમાં વિભાજન કરવામાં આવે અને અંતે એટલા નાના કણ સુધી આપણે પહોંચી જઈશું કે જેનું વિભાજન શક્ય નથી તો એને આપણે પરમાણુ એવું નામ આપ્યું। એટલે કણનો નાનામાં નાનો ભાગ કણનો નાનામાં નાનો ભાગ જેનું વિભાજન શક્ય નથી તેવો જે ભાગ છે એને આપણે પરમાણુ તરીકે ઓળખાય છે પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી અન્ય એક ભારતીય તત્વજ્ઞાન પકુધા કાત્યાકમે એક બીજો મહર્ષિ કર્ણાદ જેવો એક બીજો ઋષિ મુનિ હતા પકુધા કાત્યા
યમે કાત્યાયમે ફકુદા કાત્યાયમે એ એક તત્વજ્ઞાની હતા. તત્વજ્ઞાની આ પણ તત્વજ્ઞાની હતા. તત્વજ્ઞાની ફકુદા કાત્યાયમે એને એક સિદ્ધાંત આપ્યો કે જીવનપૂર્વક તેને સમજાવ્યું કે કણો સામાન્ય રીતે સંયુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યમાં વિવિધ સ્વરૂપો આપે છે. કણો સામાન્ય રીતે સંયુક્ત અસ્તિત્વ ધરાવે છે અને તે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. એટલે કે જુદા જુદા દ્રવ્યના સ્વરૂપો કણો દ્વારા થાય છે. એટલે કણ દ્વારા દ્રવ્યનું સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે એવું કહેવામાં આવે છે. ત્યાર પછી નો જે ગ્રીક તત્વજ્ઞાની આ આપણા ભારતના હતા. હવે ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રેટસ અને લ્યુસીપસે સૂચવ્યું કે દ્રવ્યનું વધુના વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વિભાજન શક્ય બને નહીં. એ પ્રકારની એને મંતવ્ય આપ્યું. ડેમોક્રેટસે આ અવિભાજ્ય કણને પરમાણુ એવું નામ આપ્યું. અવિભાજ્ય જે કણ છે એને અવિભાજ્ય એવો શબ્દ આપ્યો. અવિભાજ્ય. અવિભાજ્યનો અર્થ શું થાય? જેના ભાગ પડતા નથી એને અવિભાજ્ય કહીએ. ગણિતની અંદર અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. દાખલા તરીકે ગણિતમાં આપણે જો જોઈએ તો અવિભાજ્ય સંખ્યા 1 2 3 5 આ અવિભાજ્ય સંખ્યા છે. 7 પછી 11 13 આવી જે સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે અહીંયા આપણે તત્વ વિશે વાત કરીએ કે તત્વને જે પદાર્થ છે એ પદાર્થને નાનામાં નાના કણમાં રૂપાંતર કરતા જાઓ. એક ટાઈમ એવો આવશે કે એ કણોનું વિભાજન શક્ય નથી તો એ કણને આપણે અવિભાજ્ય કણ છે એવી આપણે સાબિતી આપીશું. આમ વિચારો તત્વજ્ઞાની માન્યતાઓ પર આધારિત હતી. તેમજ 18મી સદી સુધીના આ વિચારો માન્ય કરવા માટે કોઈ પ્રાયોગિક કાર્યો થયા ન હતા. એટલે આને ખાલી શબ્દો દ્વારા તત્વજ્ઞાની છે એટલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એ સ્ટેટમેન્ટ આપતા હતા, એ વિધાનો આપતા હતા. પણ કોઈ પ્રાયોગિક કાર્ય 18મી સદી સુધી થયું નહીં. અને 18મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો તત્વ અને સંયોજનનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે જાણવા આતુર થયા. શા માટે એ કેવી રીતે સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે એના વિશેના નિયમો આપ્યા. એમાં રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમો બે વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા કે રાસાયણિક સંયોજનો માટેનો જે નિયમો આપ્યા એ નિયમોને આપણે જોઈએ કે કયા વૈજ્ઞાનિકોએ નિયમ આપ્યા છે. રાસાયણિક સંયોગીકરણના રાસાયણિક સંયોગીકરણના મહત્વના નિયમો દ્વારા એન્ટોની એલ લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો. રાસાયણિક સંયોગીકરણના જે વિજ્ઞાન હતો વૈજ્ઞાનિક હતો એન્ટોની એલ લેવોઇઝર.
રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. રસાયણશાસ્ત્ર નો પાયો નાખ્યો. એટલે રાસાયણિક સંયોગીકરણના નિયમો લાગુ પાડી અને એન્ટોની એલ લેવાઇઝરે આ નિયમો આપ્યા. તો રાસાયણિક સંયોગીકરણના નિયમો શું છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે રાસાયણિક સંયોગીકરણના નિયમો આપણે પછીના મુદ્દાની અંદર આપણે જોઈએ કે રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં લેવાઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે અનેક પ્રયોગો કરી રાસાયણિક સંયોગીકરણના બે નિયમો રજૂ કર્યા. એટલે કયા વૈજ્ઞાનિકે? લેવાઇઝર અને બીજો વૈજ્ઞાનિક હતો જોસેફ એલ પ્રાઉસ્ટે બે નિયમો આપ્યા. બે નિયમો રજૂ કર્યા. તો આ બે નિયમો કયા હતા? તો પહેલો નિયમ હતો દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. અને બીજો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ પાયાના રસાયણશાસ્ત્રના પાયાના નિયમો છે. દળ સંચયનો નિયમ. દળ એટલે પદાર્થનું વજન સમજો અને સંચય એટલે ભેગું થવું. એટલે રાસાયણિક ફેરફારો થાય તો દળ સંચયનો નિયમ શું કહેવા માંગે છે? એ લેવાઇઝર અને જોસેફ પ્રાઉસ્ટે નિયમ આપ્યા એને આપણે દળ સંચયનો નિયમ કહીએ છીએ. અને બીજો નિયમ આવશે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો અહીંયા એના માટેની એક પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિની અંદર x અને y રસાયણના બે જૂથ બનાવ્યા છે. x અને y રસાયણો. x રસાયણ અને બીજું છે y રસાયણ. x રસાયણ અને y રસાયણના બે ભાગ પાડ્યા. x રસાયણની અંદર એકમાં લીધું છે કોપર સલ્ફેટ. પછી બીજું છે બેરિયમ ક્લોરાઇડ. ત્રીજું છે લેડ નાઇટ્રેટ. એનું પ્રમાણ આપેલું છે 1.25, બીજાનું 1.22 અને ત્રીજાનું છે 2.7. હવે બીજા ભાગની અંદરનો y રસાયણની અંદર લીધેલું છે સોડિયમ કાર્બોનેટ. એનું પ્રમાણ છે 1.43. બીજાનું અંદર લીધું છે સોડિયમ સલ્ફેટ. અને ત્રીજું રસાયણ છે સોડિયમ ક્લોરાઇડ. આ રસાયણો ને અહીંયા કોઈ સંજ્ઞા આપેલી નથી એટલે શબ્દોમાં તમે યાદ રાખજો કોપર સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ, લેડ નાઇટ્રેટ અને બીજા ભાગની અંદર સોડિયમ કાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ. આ બંનેને યુગમાં અલગ અલગ 10 ml ના દ્રાવણો તૈયાર કરો. આ બંનેના દ્રાવણો તૈયાર કરવાના પ્રમાણ લઈ અને ચોક્કસ પ્રમાણ લઈ અને દ્રાવણ તૈયાર કરો. અહીંયા કોનિકલ ફ્લાસ્કમાં y નું દ્રાવણ લો અને નાની કસનળીમાં થોડી માત્રામાં x નું દ્રાવણ લો. એટલે અહીંયા એક કોનિકલ ફ્લાસ્ક આપેલો છે. કોનિકલ ફ્લાસ્કની અંદર આ પ્રકારનો કોનિકલ ફ્લાસ્ક છે. એની અંદર
વાય દ્રાવણ, વાયનું દ્રાવણ ગમે તે એકલો, વાયનું દ્રાવણની અંદર આપણે સોડિયમ કાર્બોનેટ લઈએ, સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ અહીંયા ભરેલું છે એટલે અહીંયા થોડું સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ અહીંયા આની અંદર લેવાનું છે Na2CO3 સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ મળેલું છે એટલે આ જે દ્રાવણ આવ્યું છે સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ છે અને એને એક ઉચથી ભેગા કરી અને અંદર એક કસનળીની અંદર આવી એક કસનળી લઈ એની અંદર कॉपर सल्फेट નું દ્રાવણ લો અથવા તો બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ લો અથવા લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લો આ રીતે દ્રાવણ લેવાનું છે અને બંનેના વજન આપણે કરી લેવાના છે એટલે સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જે બંને મિશ્ર ન થઈ જાય અને બરાબર બૂચ લગાવો બૂચ લગાવ્યા પછી આપણે એનું જોઈશું તો ફ્લાસ્કની અંદર ઘટકો સહિતનું કાળજીપૂર્વક આખા ફ્લાસ્કનું વજન કરો આ આખા ફ્લાસ્કનું વજન કરવાનું છે અને ફ્લાસ્કને થોડો નમાવી ઘુમાવો અને x અને y રસાયણોને ભેગા થઈ જાય એટલે આ રસાયણ જોડાઈને અંદર આવશે અને એની અંદરથી જે પોઝિશન જોવા મળે તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે અને એની અંદરથી ધુમાડો નીકળશે પણ આ બૂચ બંધ છે એટલે ધુમાડો અંદરનો અંદર જ રહે છે શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે જે બૂચ છે એ બૂચને દબાવીને બહાર નીકળવા દેવાનો નથી અને પછી એનું પાછું ફરીથી વજન કરવું પહેલા જે વજન કરે તે પહેલાનું વજન અને પછીનું વજન આ પહેલાનું વજન અને પછીનું વજન બંને વજનો તમે કરશો તો બંનેના વજનો એક સરખા જોવા મળશે એટલે પદાર્થ છ ગમે તે બને પણ દળ સંચય એટલે કે બે દ્રવ્યોનો સરવાળો કરીએ એટલું જ પ્રમાણે રસાયણ તૈયાર થાય એટલે આના ઉપરથી આપણે એવું એક કારણ કાઢી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો નાશ થતો નથી એટલે કે દ્રવ્યનો સંચય થાય છે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાંથી કોઈ નાશ થતો નથી પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે એટલે આ નિયમ તમને જે મળ્યો એ નિયમને આપણે દ્રવ્ય સંચયનો નિયમ તરીકે ઓળખીએ છીએ એટલે પછીનો નિયમ જે નિયત પ્રમાણનો નિયમ છે એ પછીના ભાગની અંદર આપણે લઈશું અસ્તુ